નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. વિશ્વમાં સતત ઉભરી રહેલા ભયંકર ચિત્ર અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચિંતા વ્યક્ત કરી. જયશંકરે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે 2.5 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં લશ્કરી તણાવ, આર્થિક પડકારો અને આબોહવા પરિવર્તનની ઘટનાઓ અત્યંત જોખમી છે. આવનારા 5 કે 10 વર્ષ ખૂબ જ મુશ્કેલી ભર્યા હશે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઢાકામાં 19 જુલાઈએ પોલીસ ગોળીબારમાં અબુ સઈદના મોતના કેસમાં શેખ હસીના અને અન્ય 6 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જો શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરે છે તો તેનું બાકીનું જીવન જેલમાં વિતાવવું પડી શકે છે. રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ ફિલ્ડ રેન્જ ખાતે ડીઆરડીઓએ સ્વદેશી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનો એકવારમાં જ નષ્ટ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલેથી જ માફીનામું દાખલ કરવામાં આવ્યું, જેને કોર્ટે સ્વીકારી લીધું. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે દેશભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. ગઈકાલે રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા અરજદાર પાસેથી રૂપિયા 1,80,000ની લાંચ માંગવામાં આવી હતી. ત્યારે આજરોજ એસીબી દ્વારા લાંચિયા ફાયર ઓફિસરને રાજકોટ નામદાર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરાતા લાંચિયા અધિકારીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. અને ફાયર એનઓસી આપવા માટેનું ડિપાર્ટમેન્ટ અત્યારે 1.5-2 મહિનાથી બંધ હતું. કોઈને મળતી નહોતી. ફાયર એનઓસી માટેના આટલા બધા અરજીઓ છે એ પેન્ડિંગ હતી. એટલે ખાસ એમને આ નિમણૂક આપવામાં આવેલી છે ત્યારે એમણે આ લાંચની માગણી કરેલી છે. એટલે આ કેટલી નિર્ભયતાથી લાંચની માગણી કરી શકે છે એ બતાવે છે કે વર્ષોથી આ લાંચ લેવામાં આવતી હોય, અને વર્ષોથી લેવામાં આવતી હોય તો અપ્રમાણસરની ઘણી બધી મિલકતો મળી આવે. અને ખાસ કરીને એમને ભાઈ ભાભી છે એ પણ લાંચના કેસમાં સરપંચ તરીકે હતા, એમાં પકડાયેલા છે. એટલે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે 3 દિવસથી 4 દિવસની માગણી કરી હતી. અત્યારે કોર્ટે 3 દિવસ આપેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાજપની તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. અમિત શાહે તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવીને ગુજરાતમાં તિરંગા યાત્રાની શરૂઆત કરાવી. આ અભિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને મજબૂત કરવા સાથે નાગરિકોને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા એક વ્યાપક અભિયાનનો ભાગ છે. વલસાડ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લાની વિવિધ શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અંદાજે 4,000 લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં ગામડે ગામડે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રા યોજાઈ રહી છે. પાટણના સુજનીપુર પ્રાથમિક શાળા ખાતે રંગોળી સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. 78મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લા ખાતે થનાર છે, ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદમાં ભવ્ય 4 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જેમાં 5,000થી વધુ નાગરિકો જોડાયા હતા. નડિયાદવાસીઓએ ઠેર ઠેર ફૂલ વર્ષા કરીને ઉમળકાભેર તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.